હું એ જ કહું છું, તપાસ કમિટીને માટે નિમાઈ ગઈ છે, આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે, આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. રાજન પટેલનું એક જ નિવેદન, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળતા ફરી એક વખત ચર્ચા તેજ બની છે. કોણ આ ડિમોલેશન કરી ગયું તેના જવાબો અધિકારીઓ પાસે નથી, ન તો ચૂંટાયેલા એ પદ અધિકારીઓ પાસે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સુરતના નાસિરનગરની અંદર જે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જવાબદાર અધિકારીઓ સામે મીડિયા સવાલ કરી રહ્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ મીડિયાના સવાલોથી ભાગ્યા. રાજન પટેલનું એક જ નિવેદન, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. મીડિયા સમક્ષ વધુ કોઈ સ્પષ્ટતા કરવાનું તેઓ ટાળ્યું અને સાથે જ એસએમસી કચેરી બહાર સિક્યુરિટી સાથે ગાડીમાં બેસીને નીકળી ચાલ્યા. મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળતા ફરી એક વખત ચર્ચા તેજ બની છે. ડિમોલેશન મામલે મનપા તંત્ર પર સતત અત્યારે સવાલોનો મારો થઈ રહ્યો છે. તપાસ સમિતિની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, પ્રશ્નાચિહ્ન જોવા મળી રહ્યું છે. ત્યારે તપાસ કમિટીમાં સામેલ કેટલાક સભ્યો પણ શંકાના દાયરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પારદર્શક તપાસની પણ ઉગ્ર માંગ છે તે કરવામાં આવી રહી છે. તેની વચ્ચે ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ કે જેઓ એક જવાબદાર પદ ઉપર બેઠા હોવા છતાં પણ ડિમોલેશનના સવાલોના જવાબ આપતા તેઓ ભાગ્યા અને સાથે જ તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે નું રટન એ કરતા જોવા મળી રહ્યા છે. તમામ અધિકારીઓ અત્યારે એક જ શબ્દ પકડીને બેઠા છે, તપાસ ચાલુ છે. તપાસ કોની સામે ચાલુ છે, કોણ આ ડિમોલેશન કરી ગયું તેના જવાબો અધિકારીઓ પાસે નથી, ન તો ચૂંટાયેલા એ પદ અધિકારીઓ પાસે છે. તેને જ લઈ મીડિયાએ ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટીને જ્યારે સવાલો કર્યા ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા આવો જોઈએ. રાજનભાઈ, ન્યાયની અપેક્ષા તમારી પાસે છે. રાજનભાઈ, 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 આ તમારી રીત નથી ભાગવાની. રાજનભાઈ, મત આપીએ છે લોકોએ તમને. રાજનભાઈ, રાજનભાઈ, લોકોએ તમને મત આપીએ છે. રાજનભાઈ, આ તમારી રીત નથી. રાજનભાઈ, તમે લોકોના પ્રતિનિધિ છો. રાજનભાઈ, 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 તમે પ્રતિનિધિ છો. આવું શા માટે કરો છો? આ રીત નથી આ યોગ્ય. હું કોઈ જવાબ આપવા માંગતો હવે આ રીત જ નથી યોગ્ય તમારી. મેં મારા પ્રશ્નોના જવાબ આપી દીધા છે આપને. તમે તમારા પ્રશ્નો મારા પર થોપી નહીં શકો. તમે લીધી નથી અધિકારીઓના પુરાવા છે. તમે લીધી નથી. ડિમોલિશન બાબતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે. આના માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીને માટે નિમાઈ ગઈ છે, આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે, આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. આશીષ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી. આ વિડિયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ ભાઈ એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે.
અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે? તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. રાજનભાઈ, ચિત્ર સ્પષ્ટ છે, બધા અધિકારી દેખાય છે, તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ મારે એનાથી વધારે કંઈ કહેવાનું આવતું નથી. જ્યારે કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવતી હોય છે, કોઈ એકદમ ત્યારે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દી 3 કે દી 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નીમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલાં ભરાતા હોય છે. શાસકો કેમ નથી નક્કી કરતા કે આટલા દિવસમાં તપાસ થવી એ જોઈએ? જ્યારે હું એ જ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટને આધારે જે તથ્ય પર આવી છે ત્યારે નક્કી થશે. એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને આધીન જ અમે કોઈ પણ જવાબ આપી આ લોકો વેરો ભરતા હતા, સર. વેરો ભરતા હતા, આ લોકો જવાબદારી તો તમારી હું આટલો જવાબ આપી રહ્યો તમને. મારા બાજુમાં જેટલા જવાબ આપવાના છે મેં તમને આપી દીધા છે. જે મારા જવાબ મારે જેટલા જવાબ આપવા જોઈતા હતા એના જવાબ તમને આપ્યા છે. આવી તમારી રીત નથી, આ યોગ્ય રીત નથી તમારી. હું તમારા બધા જવાબ મેં આપ્યા જ છે. જ્યારે મીડિયાને માર્યા ત્યારે પણ યોગ્ય રીત નથી, સાહેબ. અમારા માણસો મીડિયાને તમારી માર્યા. સાથે સારી રીતે વાત કરીને સર, આ તમે યોગ્ય તો રીત બેસો, નથી. આ યોગ્ય રીત સર, નથી. બેસો, તમે તો બેસો. તમે તો તમારી પાસે તમને સારી અપેક્ષા છે. તમે એટલા માટે મેં સારા જવાબ આપતો, તમે ખોટા વાત કરો છો એટલા માટે. હવે આ લાઈવમાં તમે કહો છો, મતલબ નથી. અધિકારી ભાગી જાય. આ મતલબ નથી. આ મતલબ નથી. મતલબ અધિકારી ભાગી જાય. તપાસ સમિતિના જે સભ્યો છે એમની પર તપાસ થઈ રહી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.